રાજકોટ જિલ્લાના ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર શ્રી ભીડભંજન મહાદેવ મંદિર શ્રાવણ મહિનાના બીજા સોમવારે મહાઆરતીનું આયોજન, ભક્તોની ભારે ભીડ। શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વિશેષ રુદ્રાભિષેક યોજાય છે, જ્યારે અન્ય દિવસોમાં પણ નિયમિત રીતે પૂજા અર્ચના અને આરતી કરવામાં આવે છે। શ્રાવણ માસ નિમિત્તે અખંડ દીવાનું પણ આયોજન કરવામાં આવે છે। તેજાબાપા અન્નક્ષેત્રમાં શ્રી ભીડભંજન મહાદેવ મંદિર ભક્તો કોઈપણ જાતના ભેદભાવ વિના શ્રદ્ધાપૂર્વક સેવા, પૂજા અને અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠે છે અને શ્રાવણ માસ દરમિયાન ધોરાજીમાં શિવમય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર તેમજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણ મહિનાના બીજા સોમવારને લઈને મંદિરોમાં મહાઆરતી સાથે વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ધોરાજી શહેરના પટેલ રંગ મંડપની પાછળ ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્રની જગ્યા તેમજ શ્રી ભીડભંજન મહાદેવ સહિતના શિવાલયોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। શ્રાવણના બીજા સોમવારને લઈને મંદિરોમાં મહાઆરતી સાથે વિશેષ શણગાર અને પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ જાનવી છે। આજે અહીં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। આ મહાઆરતીમાં 108 દીપમાળા પ્રજ્વલિત કરવામાં આવી। શિવશંભુને ડમરૂ અને શંખ દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા। અહીંયા મોટી સંખ્યામાં ભક્તગણોએ ભાગ લીધેલો હતો, જેમાં ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં 365 દિવસ અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે। નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવે છે, જે ફ્રી ઓફમાં છે, જેનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી। બધાને આનો લાભ ઉઠાવી શકે, નિમ્ન કક્ષાના તથા ઉચ્ચ કક્ષાના લોકો આનો ભાગ ઉઠાવી શકે એટલા માટે એમનું આયોજન કરવામાં આવે છે। ઘણા સાધુ સંતો પણ અહીંયા બપોર દરમિયાન તેમનો લાભ ઉઠાવે છે, અહીંયા પ્રસાદી લે છે। રાતના પણ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે અને દિવસ દરમિયાન પણ મોટી સંખ્યામાં ભક્તગણો આ સત્સંગનો લાભ લે છે। સવારના દાડા દરમિયાન પણ અહીંયા સત્સંગનું આયોજન કરવામાં આવે છે અને પૂનમના દિવસે પણ રાસ ગરબા યોજવામાં આવે છે। હમણાં હાલમાં આવતા સાતમ આઠમના તહેવાર પર પણ મોટું આયોજન કરવામાં આવશે, જેમાં રાતના 12 વાગ્યે શ્રી કૃષ્ણ આરતી યોજવામાં આવશે। મહાદેવ।